તમારા મોબાઈલ ફોનમાં આવતી એપીકે ફાઇલ માત્ર એક ક્લિક અને આખું બેંક એકાઉન્ટ ખાલી. અમદાવાદના એક ફરિયાદીના કેસની તપાસ કરતા પોલીસ એવા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી ગઈ જે વર્ષોથી દેશભરમાં અલગ અલગ બેંક, સરકારી અને ખાનગી સંસ્થાના નામે એપીકે ફાઇલ બનાવીને સાયબર છેતરપિંડી કરતો હતો. હાંસોલ વિસ્તારમાં રહેતા ફરિયાદીના મોબાઈલમાં ગેસ બિલના નામે એક મેસેજ આવ્યો હતો જેમાં એક એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા જણાવાયું હતું. ફાઇલ ઇન્સ્ટોલ કરતાં જ આરોપીએ તેના મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવી બેંક ખાતામાંથી 6.68 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી. આ ઉપરાંત આરોપીઓ કેવાયસીના નામે ફોન કોલ કરીને પણ ચૂનો ચોપડતા હતા. सर मैं बैंक से बैंक अधिकारी दीपक शर्मा बोल रहा हूँ सर। जी बोलिए। सर आप जो अभी अकाउंट और एटीएम कार्ड चला रहे हैं सर, उसमें अभी आपका केवाईसी बाकी है सर, जिसके कारण अकाउंट और एटीएम कार्ड दोनों आपका होने वाला है और ब्लॉक होने वाला है। तो इसको आप चालू रखना चाहेंगे या बंद रखना चाहेंगे सर? जी जी मुझे चालू ही रखना है, तो क्या करना पड़ेगा? जी चालू रखना चाहते हैं सर, तो इसके लिए आपको केवाईसी करवाना होगा सर। સાયબર ક્રાઇમની તપાસમાં મોટો ખુલાસો થયો. મુખ્ય આરોપી પૂર્ણાનંદ વર્ષ 2018થી એપીકે ફાઇલ તૈયાર કરતો હતો. સામાન્ય સાયબર ઠગ જ નહીં પરંતુ અન્ય હેકર્સ પણ પોતાની જરૂરિયાત પ્રમાણે એપીકે તૈયાર કરાવતા હતા. આરોપીએ અત્યાર સુધીમાં 400થી વધુ ગ્રાહકોને એપીકે સપ્લાય કરી હતી. એક એપીકેની કિંમત 12,000 રૂપિયા વસૂલાતી હતી, જ્યારે અન્ય બે આરોપી વિકાસ દાસ અને સીતારામ મંડલને દરેક એપીકે વેચવા બદલ કમિશન મળતું હતું. જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે. એની સાથે સાથે અમે બે અન્ય આરોપીઓને પણ પકડ્યા છે. જે આ ત્રણેય આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે, ગિરદી ત્યાંથી છે. અને જે મુખ્ય આરોપી છે પૂર્ણાનંદ મુકેશ તિવારી, એને અમે ચાલુ ટ્રેનમાં બેંગોલથી પકડ્યા છે. એ મુંબઈથી પૈસા લઈને બેંગોલ જતો હતો.